વાત્સલ્ય મૂર્તિ માં, આજે મમતા દિવસ માનો દિવસ છે અને આજે એક એવો પ્રસંગ કે જેમાં માની વાત પણ હોય અને સોમનાથ મંદિર બંધાણાને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે એક જ વાતમાં બે પ્રસંગ આવી જાય એવો આપણે પ્રયત્ન કરી. એક માં છે નાનકડા ઝૂંપડાની બહાર ચૂલા માથે તાવડી મૂકી અને રોટલો ઘડી રહી છે અને 10-12 વર્ષનો એક દીકરો છે એ હેડીના છોકરા હારે રમતો હતો. આવીને એટલો પ્રશ્ન કરે, માં મારો બાપ કોણ છે? અને કોઈ પણ માને દીકરો આવો સવાલ કરે ને, આહા કેટલું દુઃખ થાય. એક વાર નહીં, બે વાર નહીં, આવા 5 વખત સવાલ કર્યા કે માં મારો બાપ કોણ છે? અને માએ એ તાવડીમાં રોટલો આમ નાખી, ચડ્યો ન ચડ્યો થવા દીધો અને કાંડું પકડ્યું. તારા બાપ કોણ છે જાણવું છે ને? હાલું તને તારા બાપ કોણ છે દેખાડું. અને માએ આમ સડપ 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 ડગલા ભર્યા. નાનકડો 10-12 વર્ષનો દીકરોનું કાંડું પકડી અને ભગવાન સોમનાથના પટાંગણમાં લાવીને ઉભો રાખી દીધો. આ ભગવાન ભોળાનાથના આરતીનું ટાણું છે અને સમંદર દરિયો વિષ્ણુના હારા ઘૂઘવાટા દે છે, આવું ટાણું. અને એક પાડિયા પાયે માં એ દીકરાને લાવીને કીધું, બેટા તારે સાંભળવું છે, તારે જાણવું છે ને તારો બાપ કોણ હતો? કે હા, આ દેવાધિદેવ ભગવાન ભોળાનાથનો આખા દુનિયાનો બાપ છે, સૌની રક્ષા કરે છે. પણ જેથી એના રક્ષણની જરૂર પડી તેથી શેખ લાઠીના પાદરમાંથી એક નવલોયો યુવાન હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ચડ્યો હતો ને અને ભગવાન ભોળાનાથને પોતાના લીલુડા માથાનું બલિદાન આપી દીધું ને, એ તારો બાપ છે. પણ કેમ? કે રસ્તામાં વેગડા ભીલના એ રાત રોકાણ હતો. તારા બાપ અને મારો બેનો એક રાતનો સહવાસ ઇતિહાસ તો ખૂબ જાણીતો છે. અને તેથી એ રાત પછી એ ચારણે જે એના મરસ્યા ગયા હતા અને લીલુડા માથાના જેને બલિદાન દીધા એ હમીરજી ગોહિલ તારો બાપ છે. એ જ સમયે ભગવાન ભોળાનાથના પટાંગણમાં ભગવાન ભોળાનાથને સામે 1000 દીવડાની જ્યોતિઓ પ્રગટી આરતી નાના થવા માંડી. આ ઉજળો ઇતિહાસ ભગવાન સોમનાથનો છે. અનેક લોકોએ પોતાના લીલુડા માથાના બલિદાન દીધા છે. આ સોમનાથ મંદિર તો સાહેબ અનેક વાર તૂટ્યું ભંગાણું, પણ આ દેશ છે ને એ ધર્મ ઉપર ટેકેલો છે. ફરી વખત વરી પાછું બંધાણું છે, ફરી વખત એનો જીર્ણોદ્ધાર થયો છે. અને છેલ્લે આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દરિયાના કિનારે ભગ્ન મંદિરને સામે જોઈ હાથમાં અંજલિ લઈ અને પ્રતિજ્ઞા કરી હતી કે આ મંદિરનો હું જીર્ણોદ્ધાર કરીશ. વળી એ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, એમાં સ્થાપના ભગવાન ભોળાનાથના શિવલિંગની થઈ. આજે એના 75 વર્ષ થયા છે. ત્યારે ભગવાન સોમનાથના ચરણોમાં કોટી કોટી વંદન. એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સલામ. જય સોમનાથ.